આ કેમ મોઢું લટકેલું છે? તમને કહું, આ મોઢું કેમ લટકેલું છે? અત્યારે આટલી બધી વાત થઈ તને કાંઈ જ ખબર નથી? લે, હું તો બેગ પેક કરતી હતી ને આ કામ કરું છું, મને એવું ખબર હોય? બેગ પેક નથી કરવાની અંકિતા, આપણે ક્યાંય નથી જવાના. લે, કેમ? શું થયું? કારણ કે મેં ટિકિટો કેન્સલ કરાવી નાખી છે. કેમ ટિકિટ કેન્સલ કરાવી? એ તો ટિકિટ તો મેં ભાઈના કહેવાથી કેન્સલ કરાવી હતી, કારણ કે ભાઈ અને બાને નહોતું ગમતું. પણ અત્યારે સમજ પડી કે એ લોકો જે કહેતા હતા ને એ સાચું જ હતું. વડીલો કંઈ કહેતા હોય ને તો એમનું માનવું જોઈએ. હા, આપણે ફરવા જઈએ એમાં ભાઈને ને બાને શું વાંધો છે? એ લોકોને વાંધો આપણા ફરવા જવાથી નથી, વાંધો ખર્ચાથી છે. મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે લગ્ન માટે ઘણો ખર્ચો થઈ ગયો છે. પણ અત્યારે પ્રોબ્લેમ એ નથી અંકિતા, મારે તારી સાથે બીજી એક જરૂરી વાત કરવી છે. હવે આનાથી વધારે શું જરૂરી વાત છે? હું તારા માટે પેલો નેકલેસ લાવ્યો હતો ને, હા. એ નેકલેસ મારે જોઈએ છે. કેમ? તમારે શું કરવો છે? તમારે તમારા ગળામાં પહેરીને ફરવું છે? કેવી વાત કર! સોરી અંકિતા, હું કંઈક કહેતો હોય તો એનું કારણ પૂછ, ટોન્ટ ન માર. તને ખબર છે હમણાં મારા મેનેજરનો ફોન આવ્યો હતો. તો કારણ તો પૂછ્યું તમને કે શું કરવો છે એમ. કહું છું. એક તો માંડ માંડ માંગી માંગીને મેળ્યો છે. કહું છું તને. હમણાં મારા મેનેજરનો ફોન આવ્યો હતો. અમારી કંપની બંધ થઈ ગઈ છે, મારી નોકરી ચાલી ગઈ છે, અને તારા નેકલેસ માટે મેં જે 3 લાખ રૂપિયા ઉપાડ લીધો હતો ને એ પણ મારે કાલે પાછો આપવાનો છે. હા, તો નવાઈ કરી. તમારામાં તેવડ ન હોય ને તો લગ્ન જ ના કરાય. લગ્નનો ખર્ચો, નેકલેસ, બહાર ફરવા નહીં જવાનું, કાંઈ જ નહીં કરવાનું. તો લગ્ન જ નહોતા કરવા તમારે, જો તમારી કેપેસિટી નહોતી ને તો. હવે એ તો થઈ ગયું, એ નહીં સુધારી શકું. પણ તું મને નેકલેસ પાછો આપી દે, કારણ કે નેકલેસ પાછો આપીને હું મારો ઉપાડ જે લીધો છે એ ચૂકતે કરી આવું. નેકલેસ તો હું પાછો નહીં આપું. અંકિતા, તું કેવી વાત કરે છે? તું સમજવાની કોશિશ તો કર. અત્યારે મારો કેવો સમય ચાલે છે. એક બાજુ મારી જોબ ચાલી ગઈ છે, આટલા ખર્ચા માથે છે, લગ્નનું દેવું માથે છે, અને ઉપરથી આ નેકલેસનો ખર્ચો, અને તું મને પાછો આપવાની પણ ના પાડે છે. આ તમે જ ઓફિસમાં કંઈક કર્યું હશે એટલે તો તમને ઓફિસમાંથી કાઢી મૂક્યા હશે. હે ભગવાન, તું પહેલા છે ને શાંતિથી પહેલા મારી વાત સાંભળવાનું રાખ. મેં તને એવું કહ્યું કે મારી કંપની બંધ થઈ ગઈ છે. હવે કંપની બંધ થઈ ગઈ તો એનું કારણ હું તો નહીં જ હોઉં ને. મેં તો એટલો મોટો ગોટાળો નહીં કર્યો હોય ને કે કંપની બંધ થઈ જાય. એ તો તમને ખબર હવે તમે શું કર્યું હોય એ. સારું, 2-2.5 લાખનો નેકલેસ નથી આપી શકતા અને બહાર ફરવા જવાની વાત કરે છે. આમાં તો તમે મને આખી જિંદગી શું ખુશ રાખવાના છો? જો મારે તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. તું મને એ નેકલેસ પાછો આપી દે એટલે હું એ નેકલેસ પાછો આપી દઉં, અને એમાંથી પૈસા જે આવે એનાથી મારે કંપનીમાં જે આપવાના છે એ ચૂકવણું કરું. હા, તો શું આખી જિંદગી હવે મારે તમારા આ ઘરમાં રહીને કામ જ કરવાના છે? કામ કરવા માટે જ લાવ્યા છો મને કે હરવા ફરવાનું એવું કંઈ નથી? 4 દિવસ નહીં ફરવા જાય તો કંઈ બગડી નહીં જાય? આપણે પછી જશું ને, પહેલા મને થોડો સેટ તો થવા દે. હા, તો આખી જિંદગી આમ જ કરવાના છો ને? પહેલા ટિકિટ બુક કરાવશો અને પછી કેન્સલ કરાવશો. પહેલા મારા માટે ગિફ્ટ લાવશો અને પાછી રિટર્ન આપી દેશો. કિતાબ, ખરેખર જો મને ખબર હોત ને કે તારો સ્વભાવ આવો છે તો સાચું કહું છું, હું તારી સાથે લગ્નની ક્યારેય હા ન પાડત. કેમ? 6 મહિના સગાઈ રહી ત્યારે ખબર નહોતી કે મારો સ્વભાવ કેવો છે? નથી ખબર ને. હું ત્યારે ગાંડો થઈ ગયો હતો, આંધળો થઈ ગયો હતો તને જોઈને. મને કંઈ સૂઝતું નહોતું. તો એ મારી ભૂલ છે. જો અંકિતા, મારે હવે તારી સાથે કોઈ જાતની મગજમારી નથી કરવી. હું બહાર બેઠો છું, તું નેકલેસ લઈને આવ. આ ઘરમાં કેવા માણસો છે? પહેલા ટિકિટ બુક કરાવે ને પછી કેન્સલ કરાવે, પહેલા ગિફ્ટ આપે અને પછી લઈ લે. આ ઘરમાં રહ્યા જેવું જ નથી. હું નેકલેસ આપી દઉં ને એટલે એનો જીવ ટૂંકો થાય. આ ક્યાં જસ થેલો લઈને? મારા પિયર. શું? મારા પિયર. કેમ અચાનક જ? ઘરમાં કોઈને વાતે નથી કરી, બીજાને તો છોડ, તે મને નથી કીધું. આમાં કહેવાનું શું? પહેલા ટિકિટ બુક કરાવી, પછી ટિકિટ કેન્સલ કરી. શેની? દુબઈની. હા, તો શું થઈ ગયું? પહેલા મને નેકલેસનું કીધું, લાવી આપ્યો, અને પાછો રિટર્ન નહીં આપવાનો. તો આવા ઘરમાં રહીને શું છે? હા, તો તમને ખબર જ છે ને કે આ બધું શું કામ થઈ રહ્યું છે. રોનકની નોકરી જતી રહી છે અને તમે આવું વિચારી પણ કેવી રીતે શકો?
તને વાત કરી હશે ને રોનકભાઈએ કે એમની નોકરીમાં પ્રોબ્લેમ આવ્યો છે અને એમને કંઈક ઉપાડ લીધો તો એ પૈસા પણ પાછા આપવાના છે. હા તો મારા લીધે થોડી ગઈ છે નોકરી. અરે તારા લીધે નથી ગઈ તો શું થઈ ગયું? આ સમયે તું આવી રીતે ઘર છોડીને જાય તો એમને કેવું દુઃખ લાગે એ વિચાર્યું છે તે? હા તો આવી રીતે ગિફ્ટ આપીને પાછી લઈ લે, ટિકિટ બુક કરાવીને કેન્સલ કરે તો મને કેવું દુઃખ લાગે એ નથી વિચાર્યું એણે? સમયની સાથે જીવતા શીખો. નથી આવડતું મને, કારણ કે મારા પપ્પાના ઘરે હું સમયની સાથે રહી જ નથી. એટલે જ વાંધો આવ્યો છે તમને. હા, તકલીફ તો ત્યાં જ છે કે તમારા પપ્પાએ તમને કોઈ દિવસ સાચા શબ્દો કીધા નહીં હોય. શું થયું અંકિતા? તું તમારા ક્યાં જાય છે? તમારા બંને વચ્ચે ઝઘડો થયો છે? આ બેગ લઈને આવી રીતે પિયર કેમ જાય છે? ના, અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. મેં નેકલેસની વાત કરી અને મેં કીધું કે નેકલેસ પાછો આપી દેજે, આટલી જ વાત હતી. આટલી એમથી વાત અને એમાં તને ઘર છોડીને જવાનું મન થઈ ગયું? હા તમને એટલી એમથી વાત લાગે, પણ મારા પપ્પાના ઘરે મેં ક્યારે વસ્તુ પાછી નથી આપી ને, એટલે મને બહુ મોટી વાત લાગી. પપ્પાનું ઘર, પપ્પાનું ઘર, પપ્પાનું ઘર એક જ વાત કરે છે જ્યારથી આવી ત્યારથી. પણ આ સાસરિયું છે, આ આપણા સાસુનું ઘર છે, આપણા હસબન્ડનું પણ ઘર છે. હા તો કેપેસિટી ના હોય તો લગ્ન જ ના કરાય. એવી છોકરી સાથે લગ્ન કરાય કે જેણે ગરીબાઈ જોઈ હોય. અંકિતા, તું મારી સામે ગમે તેમ બોલે ને ત્યાં સુધી વાંધો નહીં, મેં સાંભળી પણ લીધું. હવે તું ભાભી અને ભાઈની સામે ગમે તેમ બોલીશ ને તો એવું નહીં સાંભળી લઉં. તો સાંભળવું છે કોને? હું તો આ ચાલી મારા બિસ્તરા પોટલા લઈને. બસ બસ બહુ થયું. તું જ્યારે આ ઘરમાં આવીને પરિસ્થિતિ જોઈને આવી હતી અને દરેક વખતે પિયરનું નામ અહીંયા લેવું જરૂરી નથી. હા તો તમારા છોકરાએ જ મને બધી વસ્તુની હા પાડી હતી કે તારે જે વસ્તુ જોતી હશે એ બધી અપાવીશ, જ્યાં જવું હશે ત્યાં લઈ જઈશ, બધું હરાવીશ ફરાવીશ. અંકિતા, ત્યારે સમય બદલાઈ શકે ને. એમણે હા પાડી હતી એવી તને ખબર છે, છતાંય તું એમના સમયને નથી પારખી શકતી. હા તો એણે મને એવું નથી કીધું કે સમય બદલાઈ શકે છે. એમાં કહેવાનું ના હોય. અંકિતા, સમજવાની વાત છે. જ્યારે એમની પાસે પૈસા હતા, એમની નોકરી હતી તો એણે બધું તને અપાવ્યું. સમય બદલાયો, નોકરી ગઈ તો એમણે પાછું માંગ્યું. એમાં દુઃખી થવાની ક્યાં વાત જ આવે છે? અરે સમજુ પત્ની હોય ને તો માગવાની એ જરૂર નથી, સામેથી આપે કે લ્યો મારે આ નથી જોતું, તમારા સિવાય મારો કોઈ શણગાર નથી. અને જ્યારે 4 ફેરા ફર્યા ને એ ફેરામાંથી એક ફેરામાં એ વચન હતું કે તમારા દુઃખના સમયમાં હું તમારો પડછાયો બનીને ઊભી રહીશ. એને બદલે આ સમયમાં તું એનો સાથ છોડવાની વાત કરે છે. હા સારું મમ્મીજી, હું સમજુ પત્ની નથી અને ભાભી હું સમજદાર પણ નથી, પણ તમે બધા સમજદાર છો ને તો હવે એનો સાથ આપજો. હું તો આ ચાલી. સમયની સાથે જીવતા નથી આવડતું તમને, એટલે ગભરાઈને ભાગો છો. ક્યારે જીવનમાં તકલીફ નથી પડી ને એટલે તમારા પપ્પાએ કે તમે એકવાર જીવનમાં તકલીફ વેઠી હોત ને તો આવી રીતે આજે હિંમત હારીને ભાગત નહીં, પણ તમારા પતિનો તમે સાથ આપત. તમારામાં હિંમત જ નથી, કારણ કે એમની નોકરી જતી રહી છે ને, અને તમારી ઈચ્છાઓ પૂરી નથી થઈ. પણ હા, જ્યારે એની પાસે હતું ત્યાં સુધી એને તમારી ઈચ્છા પૂરી કરવાની બધી જ કોશિશ કરી છે. નહીં તો એને એના બાને પૂછવાની કોશિશ કરી, નહીં એના ભાઈને કે ભાભીને. ફક્ત તમારી ઈચ્છાઓ પૂરી થઈ છે આ ઘર માટે. અંકિતા, રોનકભાઈ ક્યારેય એમના મોટા ભાઈની ઉપરવટ નથી ગયા, પણ તારા માટે થઈને એમના પર ઉપરવટ થઈ ગયા હતા. એમની સાથે પણ જીબાજોડી કરી હતી. તારી ઈચ્છા હતી દુબઈ ફરવા જવાની તો એમાં તૈયાર થયા. તારી ઈચ્છા હતી કે નેકલેસ લેવો છે તો એમાંય રેડી થયા. એમની એટલી તાકાત નહોતી લઈ દેવાની, પણ છતાંય તે એમણે ઉપાડ લીધો તારી ઈચ્છા પૂરી કરવા માટે. અને જ્યારે અત્યારે એમને તારી જરૂર છે ત્યારે તું આ બિસ્તરા પોટલા લઈને હાલતી થાય છે. આવું બધું સંભળાવવાનું બંધ કરો. આજે દુબઈની ટિકિટ કરાવીને નેકલેસ અપાયો એ બધું પાછું લઈ લીધું ને? શું કર્યું મારા માટે? કંઈ જ નથી એટલે કર્યું. તારા માટે પ્રેમની, સંબંધોની, પરિવારની કે લાગણીઓની કોઈ કિંમત નથી એમ ને? તારા માટે દરેક વસ્તુ પૈસાથી જ તોડાય છે. મારો પ્રેમ તને નથી દેખાતો? આ લોકોની લાગણી તને નથી દેખાતી? આ માનો પ્રેમ નથી તારા માટે મહત્વનો? તારા માટે ફક્ત દુબઈની ટ્રીપ અને નેકલેસ જ બધું હતું? હા અંકિતા, બાએ ક્યારેય આપણને સાસુ જેવું નથી રાખ્યું. અને એ હસબન્ડ છે, ચાહે તો તને 2 શબ્દ કહી શકે છે, પણ એમણે ક્યારેય તને અપશબ્દ નથી કીધો. અરે ક્યારેય ખીજાયા નથી. અને છતાંય તને એ બધું નથી દેખાતું. માત્ર એ દેખાય છે કે એમણે તારી વસ્તુ પાછી લઈ લીધી. પાછી લીધી એનું કારણ છે કેમ કે એમને પૈસા આપવાના છે ત્યાં, અને જો પૈસા નહીં આપે ને તો અહીંયા ઘર સુધી માંગવા આવશે. અરે જવા દો એમને, જવા દે, જાઓ. તમારામાં તો સંસ્કાર નથી, પણ તમારા મા બાપમાં જો સંસ્કાર હશે ને તો આ બધી વાત સાચી કરજો. અને હા, એ લોકો ત્યાંથી તમને ધક્કા મારીને પાછા કાઢે ને
ત્યારે રોનકને ફોન કરજો. એ લેવા માટે આવી જશે. અને ફોન નહીં આવે તો અમે સમજી જશું કે તમે બધા સરખા છો. આદિત્ય જઈ શકો છો. ના, ક્યાંય નથી જવું તારે. તમે શું કામ આવા આકરા વેણ બોલો છો? એ ના સમજ છે, એને સમજાવવાની ના જરૂર છે. સમજ નથી ભાભી, એટલી બધી પણ ના સમજ નથી. જો એટલી ના સમજ હોત ને તો એના મમ્મી પપ્પા એના લગ્ન જ ન કરાવત. બધી સમજ પડે છે, પણ ફરવા જવાની, ફેશન કરવાની ને એ સમજ પડે છે. પ્રેમની સમજ નથી પડતી, જવાબદારીની સમજ નથી પડતી. અને સાંભળ, ભાભીએ કહ્યું ને કે આજ સુધી હું મારા ભાઈની ઉપરવટ નથી ગયો. તારા માટે થઈને ગયો હતો. શું કામ ખબર છે? કારણ કે તું મારી પત્ની છો અને મને એમ કે તને ખુશ રાખવી એ મારી ફરજ છે. પણ તારી પણ કંઈક ફરજો હતી. હા, મારી પણ ફરજો હતી કે આ તમારા ખરાબ સમયમાં સાથ આપવો. પરિવાર માટે પૈસો નહીં પણ પ્રેમ મહત્વનો છે. એ આજે ભાઈએ મારી આંખ ખોલી નાખી છે. કંઈ વાંધો નહીં, આ નેકલેસ પાછું આપી દો અને તમારે જે આપણી ટિકિટને બધું કેન્સલ કરાવી દો. ગીતા, એ જ અમે તને સમજાવવા માંગી છીએ કે અત્યારે સમય થોડો ખરાબ છે અને મને એ પણ વિશ્વાસ છે કે ફરીથી સારો સમય આવશે. પણ ભાભી, મેં આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ જ નથી. મને ખ્યાલ જ નથી કે આ પરિસ્થિતિમાં શું કરાય શું નહીં. બસ સાથ છોડીને ના જવાય, બાકી બધું કરાય. ક્યારેક છે ને માણસને સલાહની નહીં સાથની જરૂર હોય છે. આ અનેક વખત લગ્ન પછી ઉપરવટ ગયા છે, તેમ છતાંય તે આજ તારા ભાઈએ એમને સાથ આપવાનું નક્કી કર્યું, નહીં કે સલાહ. એમણે તરત જ કીધું ને રોનકભાઈ કે હું મારા પૈસા આપી દઈશ, તારે નેકલેસ પણ પાછો દેવાની જરૂર નથી. અંકિતા, આ પૈસો અને નોકરી એ બધું પરિસ્થિતિ છે. આજે નોકરી નથી, કાલે હશે. પૈસો આજે નથી, કાલે હશે. ત્યારે બધી પાછી તારી ડિમાન્ડ પૂરી કરાશે. એક વખત ન થઈ એનાથી હારી ન જવાય. હા, પણ અત્યારે હું એક વસ્તુ કરવા માંગુ છું. અત્યારે આમની નોકરી ચાલી ગઈ છે. હું પણ ભણેલી છું, માસ્ટર કરેલું છે. હું નોકરી જોઈન્ટ કરી લઈશ જ્યાં સુધી અમને નોકરી ના મળી જાય ત્યાં સુધી. હા, વાંધો નહીં, પણ જોજે એક વખત વિચારી લેજે, કારણ કે કદાચ એવું બને કે ભવિષ્યમાં પણ હું તારી દરેક ઈચ્છા પૂરી ના કરી શકું. ચાલશે ને? હા, કંઈ વાંધો નહીં. ઠીક છે. તું સમજી ગઈ એ જ મોટી વાત છે. અને દરેક પત્નીનો ધર્મ હોય છે એના પતિના દુઃખમાં સાથ દેવો. સુખમાં તો આખી દુનિયા ઊભી રહે છે ને, દુઃખમાં એક પત્ની અને મા બાપ આ જ લોકો ઊભા હોય છે.